ભલા મારા ભૂલકાઓ, તમારા દિવ્યેશ સર, રાઈટ? ઓળખાણ છે ને કે ભૂલી ગયા? ઓકે, ફાઇન ફાઇન ફાઇન. ઓળખો છો એટલું સારું છે. કંઈક ને કંઈક નવું નવું લઈને આવતો રહ્યો છું. હજુ પણ તમારા માટે કંઈક નવું પ્રોવાઈડ કરી રહ્યો છું. સો પ્લીઝ સરસ મજાની રીતે મારી સાથે બન્યા રહેજો. તમારું ફિઝિક્સ મજબૂત બનાવવામાં હું તમારી ચોક્કસ મદદ કરીશ, અને જો એ રીતે તમે એને ફોલો કરશો તો ફિઝિક્સમાં તકલીફ નહીં પડે. રાઈટ? ચેપ્ટર નંબર 14 એનું સ્વાધ્યાય ચાલી રહ્યું છે. દાખલા નંબર છે આપણી પાસે 14.12. ઘણો બધો લાંબો દાખલો છે આમ તો, રાઈટ? લાંબો તો ના કહી શકાય, કારણ કે ફિઝિક્સમાં કશું અઘરું નથી, કશું સહેલું નથી. ફિઝિક્સમાં બધું ફિઝિક્સ જ છે. મજા આવે, એન્જોય કરવું. ભણવાની સાથે સાથે ભણવાને એન્જોય કરવાનું છે. જેમ તમે કોઈક પ્લે રમત રમી રહ્યા છો, કેવું તમારા ચહેરા પર મુસ્કાન હોય છે, કેવું તમારા ચહેરા પર ખુશી હોય છે, આનંદ હોય છે. બસ સેમ સિસ્ટમ જો તમે સ્ટડીની અંદર લગાડી દેશો ને વાલા બચ્ચાઓ, અમેઝિંગ. તમને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે, ઉપરથી આનંદ ઉત્સાહમાં વધારો થશે અને નોલેજ તો મળી જ રહ્યું છે. ફાઇન. તો વાલા મારા બચ્ચાઓ, સ્ટાર્ટ કરીએ 14.12 નંબરનો દાખલો. સૌથી પહેલા આપણી પાસે પ્રશ્ન છે, નીચેની પ્રત્યેક સરળાવર્ત ગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. પછી પ્રશ્ન છે, કણનું પ્રારંભિક સ્થાન t બરાબર 0 સમયનું વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણ ગતિ કરતા કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશા તરીકે લઈ શકાય છે. એવું કીધું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. x સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે. ફાઇન. સૌથી પહેલા સ્ટાર્ટિંગ આપણું a થી કરીએ. બોર્ડમાં જે પ્રમાણે જગ્યા છે એ પ્રમાણે આપણે અનુકૂળતા પ્રમાણે લખતા રહીશું. સૌથી પહેલું સૂત્ર છે વાલા બચ્ચાઓ, x is equal to -2 sin into, એટલે sin ની સાથે into એટલે ગુણાકારમાં નહીં હો, sin ડાયરેક્ટ જ બોલવું જોઈએ, 3t plus pi/3. થોડાક ગણિતના તમારા નોલેજની મને આવશ્યકતા રહેશે અહીંયા. ફરીથી ગણિતના થોડાક નોલેજની મને આવશ્યકતા રહેશે અહીંયા, એવું બોલ્યો હું. રાઈટ? સાઈડમાં લખીશ જ હું, પણ એ બધું મેં શીખવાડી દીધું છે આ ચેપ્ટરની સાથે સાથે શરૂઆતમાં, તેમજ મેથેમેટિકલ ટૂલ્સમાં જાઓ ત્યાં છે જ. કરેક્ટ? જોઈ લઈએ આપણે વાલા બચ્ચાઓ. તો સૌથી પહેલા આપણી પાસે આ સમીકરણને આપણે સરખાવવું છે cos વાળા પદની સાથે. કોઈ એમ કે સર cos ની સાથે જ કેમ? તો વાલા બચ્ચાઓ, તમે x અક્ષને સંદર્ભ તરીકે લઈ રહ્યા છો માટે, ફરીથી એકવાર, તમે x દિશાને સંદર્ભ દિશા તરીકે લઈ રહ્યા છો માટે. જો તમે y દિશાને સંદર્ભ દિશા તરીકે લો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સાઈન થી બિલકુલ કામ ચાલશે, દોડશે, ઉડશે પણ ખરું. પણ x દિશાને સંદર્ભ દિશા તરીકે લઈએ છીએ તો આ સાઈન ની જગ્યાએ મારે cos વાળું પદ લાવવું જરૂરી છે. માઈનસ પણ છે સાથે સાથે. તો મારે શું લખવું જોઈએ ખબર તમને? તો માહિતી પ્રમાણે અહીંયા બાજુમાં લખો sin, સોરી, મારે sin જોઈએ છે એટલે આવું હોવું જોઈએ, cos pi/2 plus theta that is equal to minus sin theta. હવે મારી પાસે આવું છે, જોઈ લો, માઈનસ આ બે થોડીક વાર માટે કાઢી નાખો. ચાલો, માઈનસ sin theta છે મારી પાસે. હવે મારે આની જગ્યાએ cos લાવવા હોય તો શું કરવું જોઈએ? આની જગ્યાએ મારે cos લાવવા હોય તો શું કરવું જોઈએ? તો કે આની અંદર pi/2 મૂકી દેવા જોઈએ, pi/2 મૂકી દેવા જોઈએ, પ્લસ થીટા તો થીટા. ક્લિયર? એટલા માટે. તો હવે હું સૂત્ર લખી રહ્યો છું, ધ્યાન રાખીને. x is equal to cos pi/2 plus 3t plus pi. આપણા કિસ્સામાં આ થીટા એટલે આખું પદ, આ આખું પદ એટલે થીટા, જે મેં અહીંયા લખી દીધું, માઇનસ sin theta that is equal to this one. ફિનિશ. વાલા બચ્ચાઓ, આને ભૂલી નહીં જઈએ આપણે. રાઈટ? આ તો છે જ.
બસ તમારા આ સૂત્રના નોલેજની સાથે આ થઈ ગયું. હવે કેટલાકને પ્રશ્ન થાય પણ સર આ માઇનસ કેમ? આ માઇનસ કેમ? તો π/2 પ્લસ થીટા. કયું ચરણ આવે? બીજું ચરણ. બીજા ચરણમાં cos વિધેય કેવું હોય? માઇનસ. એટલા માટે અહીંયા માઇનસ નિશાની. આ નિશાની આ નક્કી કરે છે. બસ કાર્યક્રમ પૂરો. વાલા બચ્ચા, x is equal to cos 3t plus π/2 plus π/3. x is equal to 2 cos 3t plus બંનેની સાથેની વાત 6 લસા થઈ જશે, 3 અહીંયા અને 2 અહીંયા, રાઈટ? એવું કરશું તોય ચાલશે, કઈ વાંધો નથી ભાઈ. તો અહીંયા 3π પ્લસ 2π. બહુ જ લોઅર લેવલનું મેથેમેટિક્સ સમજાવીને તમારી સાથે આગળ વધી રહ્યો છું. 5π/6, રાઈટ? તો તમને આ એક સૂત્ર મળ્યું. આ સમીકરણને આપણે સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા. તો લખીએ સરળ આવર્ત ગતિનું સમીકરણ. વાલા મિત્રો, x is equal to a cos omega t plus phi. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. કરેક્ટ? જો આ 1 અને 2 ને સરખાવીએ તો શું થાય? તો વાલા મારા મિત્રો, a બરાબર થાય 2 સેન્ટીમીટર. કારણ એવું છે કે ઓલરેડી આપણને અંતર સેન્ટીમીટરમાં છે એવું કહી દીધું છે. ઓમેગા ની સાથે આ a ની સાથે ઓમેગા ની સાથે અહીંયા t ના t તો લખી શકીએ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3 એકમ રેડિયન પર સેકન્ડ, રાઈટ? તો આપણને ઓમેગા મળી ગયા. હવે મારે આવર્તકાળ શોધવાનો છે, તો લખીએ આવર્તકાળ t is equal to 2π upon omega. કેમ? તો વાલા મિત્રો, ઓમેગા નું સૂત્ર છે ઓમેગા is equal to 2π upon t. t અહીંયા અને ઓમેગા અહીંયા, કરેક્ટ? તો હવે સૂત્ર થઈ જશે t is equal to 2π અને એના છેદમાં 3. તો આ એનો આવર્તકાળ થઈ ગયો. કંપવિસ્તાર, આવર્તકાળ. હવે phi ની વાત આવી તો phi ની જગ્યાએ આપણી પાસે આ પદ છે, તો હું શું લખી શકીશ? તો પ્રારંભિક કળા phi is equal to 5π/6 રેડિયન. વાલા બચ્ચાઓ, આ તમારો ત્રીજો આન્સર થઈ ગયો, રાઈટ? બહુ સરસ. હવે મને વર્તુળ દોરવાનું કીધું છે. વર્તુળ, તો વર્તુળ દોરી નાખીએ તમારા સાથ અને સહકારથી. કારણ તમારા સાથ સહકાર વગર હું ભણાઈ ના શકું, રાઈટ? તમે છો તો હું છું, રાઈટ? હું એકલો શું કરી શકું? કઈ, રાઈટ? તો અહીંયા થશે x દિશા, અહીંયા થઈ શકશે y, અહીંયા થઈ શકશે -x, અહીંયા થઈ શકશે -y. હવે મારે સૌથી પહેલા કંપ વિસ્તારને બતાવવાનો, તો અહીંયા લખી શકું કંપ વિસ્તાર a is equal to 2 સેન્ટીમીટર. આવર્તકાળ બતાવવો છે તો આવર્તકાળ t is equal to 2π/3 સેકન્ડ, રાઈટ? તો અહીંયા બતાવવાનું છે આની સાથે. અને છેલ્લે અગત્યનું, બહુ જ અગત્યનું, પુષ્કળ. શું? ભલા માણસ, પ્રારંભિક કળા 5π/6. દિમાગ લગાઈએ. 5π/6 π/6 5 વખત, π/6 5 વખત. વાલા મિત્રો, π/6 એટલે 30 ડિગ્રીનો ખૂણો થાય, રાઈટ? π/6 એટલે 30 ડિગ્રીનો ખૂણો. 30 60 90 120 150 6π/6 તો એનો મતલબ કે આ ચરણમાં આવશે. એનો મતલબ કે તમારી પાસે કણ એની શૂન્ય સ્થિતિ અહીંયા હશે. તો આ કણનું સ્થાન t બરાબર 0 સમયે, અને વાલા મારા ખાસ મિત્રો, આ થઈ શકશે 5π/6. ઓકે, કરેક્ટ? બસ તો જવાબ રેડી થઈ ગયો તમારા માટે. સરસ.
મજાનો. હવે જો એક આવડ્યું તો ટોટલ આવા 4 છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો તમારી જાતે. ખસી ગયો એકદમ સાઈડમાં. વાલા મારા ભૂલકાઓ, બી પ્રશ્ન. તો બી ની અંદર સૂત્ર છે x is equal to cos pi by 6 minus t. cos pi by 6 minus t. વાલા મારા ખાસમ ખાસ બાળકો, cos છે જ પહેલેથી, પણ t પાછળ છે ને pi by 6 આગળ છે. અંદર દુખાવો થાય હે ને કે સર ઓમેગા ટી પહેલું આવે ને પાઈ બાય 6 પછી આવે, પ્લસ માઇનસ પછી છે. હવે પાછું તમારી પાસે ગણિતનું જ્ઞાન. શેનું? ગણિતનું જ્ઞાન. cos minus theta that is equal to cos theta. મારી પાસે cos theta છે, હું આ પદની અંદર આને ઉલટાવી દઉં તો માઈનસ 12 આવે. આ માઈનસ 12 આવે તોય, ના આવે તોય થાય તો જવાબ cos theta છે. રાઈટ? બસ તો મારા વાલા બાળકો, અહીંયા હવે મારે કશું જ કરવાનું રહેતું નથી. માટે કરીએ x is equal to, સૂત્રમાં ક્યાંય અહીંયા કશું છે નહીં, કંદ વિસ્તાર જેવું. તો અહીંયા cos t minus pi by 6, that is all. લા ભાઈ આમાં તો કચ્છું કરવું જ ના પડ્યો, કચ્છું જ નહીં. સમીકરણ નંબર 1 એકદમ ગ્રેટ. અચ્છા, ઉપરના સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ x is equal to a cos omega t plus phi સાથે સરખાવતા. વાલા બાળકો સરખાવી દો તને સટાસટ ફટાફટ. તો અહીંયા આન્સર a બરાબર 1 સેન્ટીમીટર. કેમ? તો કે ભાઈ કશું ના હોય તો એક તો હોય જ ને વાલા મિત્રો. ઓમેગા ટી અહીંયા પણ કશું જ નથી, તો અહીંયા લખી શકશો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન પર સેકન્ડ. ફાઇન. અલા વાલા મિત્રો, આવર્તકાળ t is equal to 2 pi upon omega. વાલા મારા મિત્રો, લાજવાબ જવાબ થઈ ગયો તમારો. લાજવાબ થઈ ગયો. રાઈટ? છેલ્લી વાત છે પ્રારંભિક કળા. phi is equal to, ધ્યાન રાખીને પ્લસ ને માઈનસ છે તો માઈનસ pi by 6 રેડિયન. હવે અહીંયા થોડીક નવી બાબત આની સાથે, ધન ખૂણો કેવી રીતે બતાવવાનો ને ઋણ ખૂણો કેવી રીતે બતાવવાનો. રાઈટ? તો વાલા મારા બચ્ચા બાળટીઓ, આપણે વર્તુળ ગતિની સાથે x y minus x minus. રાઈટ? આગળ પહેલી વાત કંપ વિસ્તારને બતાવી દઈએ. તમે અહીં બતાવો, અહીં બતાવો, અહીં બતાવો, ગમે ત્યાં પણ અક્ષ પર બતાવો તો થોડુંક સારું લાગે ભાઈ. 1 સેન્ટીમીટર. રાઈટ? આવર્તકાળ t અહીંયા બતાવી 2 pi સેકન્ડ. માઈનસ છે, મેં હમણાં તમને કીધું કે આ ઋણ ખૂણો x અક્ષથી નીચે બતાવવાનો, તો ધન ખૂણો ઉપર. હમણાં આગળ બતાવ્યો તો ને, ધન અક્ષની ઉપર અને ધન અક્ષ x અક્ષની નીચે. વાલા મારા વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આ ખૂણો તમે phi બરાબર minus pi by 6 રેડિયન બતાવી શકશો. રાઈટ? અને આ પોઝિશન t is equal to 0 સમયની છે અને આપણને નામ આપી દીધું છે. કેટલું સહેલું થઈ ગયું. પહેલું સમજ્યા તો બીજું સહેલું. હે ને? બહુ સરસ. આ ધ્યાન રાખીને લખી લેજો. આટલાનો સ્ક્રીનશોટ અલગ લઈ લેજો, કારણ કે જગ્યા છે તો ત્રીજો બતાવી દઈએ. થઈ ગયું? નેક્સ્ટ સી. તમે જોઈ શકો છો નાની નાની બાબતોને પણ હું સોલ્વ કરીને આપું છું. ટાઈમ વધારે જઈ ગયો છે. તો x is equal to 3 sin. પાછું sin આવ્યું વાલા મિત્રો મારા. 3 sin 2 pi t
2 pi t plus pi by 4 રાઈટ પાછું આગળની જેમ કંઈક કરવું પડશે ભાઈ હેને ચાલો લાસ્ટ ટાઈમ કરતા જુદું શું થશે લાસ્ટ ટાઈમ કરતા જુદું શું થશે તો ઉપયોગ કરવાનું સૂત્ર લખું છું cos pi by 2 minus theta is equal to sin theta યાદ કરો લાસ્ટ ટાઈમ માઈનસ હતું અહીંયા આ વખતે પ્લસ છે જોઈ લેજો રાઈટ એટલે pi by 2 માંથી આ થીટા ને બાદ કરવા વાલા મારા બચ્ચાઓ માટે x is equal to 3 sin pi by 2 minus 2 pi t minus plus pi by 4 એકદમ સરસ રાઈટ તો હવે તમારી પાસેનો આન્સર શું થઈ શકશે તો વાલા મારા મિત્રો તમારી પાસેનો જે આન્સર છે એની અંદર 3 sin pi by 2 minus 2 pi t minus pi by 4 કરેક્ટ બસ એનું સાદું રૂપ તમારે આપતા રહેવું પડશે x is equal to 3 sin minus 2 pi t plus pi by 2 minus pi by 4 right pi by 2 minus pi by 4 pi by 2 minus pi by 4 pi by 2 એટલે 90 pi by 4 એટલે 45 90 માંથી 45 જાય 45 અને 45 એટલે pi by 4 આવી રીતે પણ કરી શકો છો કોઈ એમ કે સર ખબર ના પડી કઈ વાંધો નહીં 4 અહીંયા લઈ જાઓ 2 અહીંયા લઈ જાઓ તમારી મરજી ભાઈ ગણિત છે જેટલું ક્વિકલી સોલ્વ કરતા શીખી જશો એટલી મજા પડે તો આના જવાબમાં 3 sin -2 pi t રાઈટ આનું સાદું રૂપ પ્લસ 4 pi -2 pi upon 8 4 ને 2 હું હંમેશા ક્રોસ ગુણાકાર કરવાનું તમને શીખવાડીશ રીઝન એ સહેલું પડે છે વાલા મિત્રો x is equal to 3 sin -2 pi t plus 4 pi -2 pi તો 2 pi upon 8 તો આના ઉપરથી છેલ્લું સૂત્ર જે મળશે ઓકે it is equal to 3 sin ઓ ભાઈ sin લઈ આવ્યો જોયું તમે કોઈ બોલતા પણ નથી તમે લોકો કે સર sin ના લખાય શું લખવું જોઈએ cos કેમ તો કે sin છે ને pi by 2 મૂકી દીધા એટલે cos લખાય ભાઈ ભૂલ નહીં કરવાની તો આ બધા જ cos થઈ જાય રાઈટ જોયું મિસ્ટેક માં ભૂલ કે ભૂલમાં મિસ્ટેક માં ભૂલ મારા વાલા મિત્રો આવું ખબર પડી જાય પણ આના માટે તમને થોડીક વધારે પ્રેક્ટિસની આવશ્યકતા રાઈટ ફાઇન તો આ બે કેન્સલ આની સાથે 4 તો -2 pi t plus pi by 4 હમણાં થોડી વાર પહેલા જે લખ્યું હતું એ ફરીથી લખીશ કે cos minus theta that is equal to cos theta રાઈટ બહુ સરસ તો માટે હવે x નું સૂત્ર શું થઈ ગયું વાલા મિત્રો x બરાબર 3 cos 2 by d minus pi by 4 તો આ તમારું સૂત્ર થઈ ગયું વાલા દાખલો તમારો પતી ગયો રાઈટ બસ તો હવે જે કહેતા હતા તે પ્રમાણે ઉપરના સમીકરણને x is equal to a cos omega t plus phi સાથે સરખાવો તો વાલા મારા ભૂલકાઓ 3 સેન્ટીમીટર એની કિંમત એટલે કંપ વિસ્તાર રાઈટ ઓમેગા is equal to 2 pi રેડિયન પર સેકન્ડ મને આવર્તકાળ જોઈએ છે તો વાલા મિત્રો આવર્તકાળ t is equal to 2 pi upon omega 2 pi છે જોઈલા તો આના જવાબમાં થઈ જશે 2 pi upon 2 pi that is equal to t is equal to 1 second અલા t is equal to 1 second થઈ ગયો રાઈટ બહુ સરસ પ્રારંભિક કળા phi is equal to minus pi by 4 રેડિયન અલા પતી ગયું ને હે ને જોરદાર બોલો મજા પડી ગઈ કે નહીં હે ને હવે
આના જેવું વર્તુળ દોરવું છે. આ વર્તુળ એટલે ભાઈ એ ગતિનું રિપ્રેઝન્ટેશન છે, સરળાવર્ત ગતિનું, રાઈટ? વાલા ભૂલકાઓ, જે નોર્મલ લખીએ છીએ એ જ વાત છે. x y માઇનસ x માઇનસ y. ચાલો સૌથી પહેલા કંપ વિસ્તાર તો કે a બરાબર 3 સેન્ટીમીટર, રાઈટ? આવર્તકાળ t બરાબર 1 સેકન્ડ. phi માઇનસ છે ખૂણોની જેમ, બરાબર. થોડુંક વધારે બતાવીશું આનાથી. તો આ કણનું સ્થાન થઈ ગયું t બરાબર 0 સમયે, કણનું નામ રાખ્યું છે p. કેમ કણને p વડે જ દર્શાવીએ? ભાઈ પાર્ટિકલ. તો phi is equal to pi by 4 રેડિયન. તમારે માઇનસ લખવું છે, લખો, કઈ વાંધો નથી, લખાય. ગુડ, એકદમ સરસ. ફાઇન, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચોથું બાકી છે ભાઈ, હજુ fourth part is still remaining. ચોથો પાર્ટ બાકી है ભાઈ. અભી તમે જોઈ શકો છો એક દાખલાની અંદર 4 દાખલા છે. તમે આવી રીતે ગણો છો? જો તમે પણ આવી રીતના ગણો ને સાહેબ, તો તમને એક પણ દાખલામાં નાની સરખી પણ તકલીફ ના પડે. પણ વાલા બચ્ચાઓ, તમે પોતાને એકદમ એક્સપર્ટ માનો છો અને એના પરિણામ સ્વરૂપ તમે એ એક્સપર્ટ માન્યા પછી દાખલો વાંચી જાઓ છો અને એટલો ઓવર કોન્ફિડન્સ આવી જાય છે, આવડી જ જશે આપણને. પણ જ્યારે લખવા બેસો છો ને ત્યારે વાસ્તવિકતા બહુ સરસ યાદ આવી જાય છે. યાર આ તો ભૂલી જવાયું. ડી, રાઈટ? ફાઇન્ડ બરાબર છે ડી. x is equal to 2 cos pi d. ઓકે, બહુ સરસ છે. x is equal to 2 cos pi d. કશું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ સરખાઈ દેવાનું ઉપરના સમીકરણને. x is equal to a cos omega t plus phi સાથે સરખાવો. બે સેન્ટીમીટર ઓમેગા પાઈ રેડિયન પર સેકન્ડ માટે प्रारंभिक कड़ा. ओके, फाइन, बहुत सरस. દોરી દેવાનું ભાઈ આકૃતિમાં. ફાઇન, ફાઇન અને એકદમ ફાઇન. t બરાબર 0 સમય પ્રારંભિક કળા 0 છે, તો અહીંયા બતાવીશું શૂન્ય સમયે કણનું સ્થાન p. એની કિંમત કેટલી છે વાલા મિત્રો? તો કે 2 સેન્ટીમીટર છે. ઓકે, હવે આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ. તો તમારા 12મા દાખલાના 4 પોઈન્ટ્સ મસ્ત રીતે, બરાબર? ટેક અ સ્ક્રીનશોટ, ધેન વી વિલ ગો અહેડ. આપણે આગળ વધીએ પાછા. ઓકે, નેક્સ્ટ શું છે? નેક્સ્ટ દાખલો 14.13 નંબરનો. 14.13. 13 તો ના વંચાય, 13 એવું વાંચવું જોઈએ ગણિતના નિયમ પ્રમાણે. આકૃતિ એમાં બતાવેલ છે કે કે બળ અચળાંક વાળી એક સ્પ્રિંગના એક છેડાને દ્રઢ રીતે જોડેલ છે, બરાબર છે, અને તેના મુક્ત છેડા સાથે m દ્રવ્યમાન જોડેલ છે. ઓકે, મુક્ત છેડા પર લગાડવામાં આવતું બળ F છે, એ સ્પ્રિંગને ખેંચે છે. આકૃતિ બી માં આ જ સ્પ્રિંગના બંને મુક્ત છેડા પર m દ્રવ્યમાન જોડેલ છે. આકૃતિ બી માંની સ્પ્રિંગના દરેક છેડાને એક સમાન બળ દ્વારા ખેંચવામાં આવે છે. પહેલું, આ બે કિસ્સામાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ એટલે ખેંચાણ કેટલું થશે, એટલે સ્થાનાંતર કેટલું થશે તે. અને બીજું, જો આકૃતિ એ માંનું દ્રવ્યમાન આકૃતિ બી માંના દ્રવ્યમાન
ના બે દ્રવ્યમાનને જો મુક્ત કરવામાં આવે તો દરેક કિસ્સામાં આવર્તકાળ કેટલો થશે? કરેક્ટ. જોઈ લઈએ મારા વાલા બચ્ચો જવાબની અંદર. સૌથી પહેલા કિસ્સો 1. શું કહે છે કિસ્સો 1? એની આકૃતિ જો તમને દોરીને બતાવો તો અદ્રઢ આધાર. અદ્રઢ આધારનો મતલબ મેં વારંવાર તમને એટલા માટે સમજાવું છું કે મગજમાં ક્લિયર થાય હોય. એ દિવાલ જેવો ભાગ હોઈ શકે, ખસી ના શકે, રાઈટ? એની સાથે સ્પ્રિંગ જોડી છે, એની સાથે એક બ્લોક જોડ્યો છે અને આ બ્લોકનું દળ છે, કરેક્ટ? તો શું લખી શકાય? F જેટલા બળ વડે m જેટલા બ્લોકને m જેટલા બ્લોક પર બળ લગાડતા તે બ્લોક અને પરિણામે બ્લોક આમ ખસશે એટલે સ્પ્રિંગ છે જ, અને પરિણામે સ્પ્રિંગનું સ્થાનાંતર y1 જેટલું થાય છે. નિયમ પ્રમાણે આપણી પાસે F is equal to N. બીજું બળ પુનઃસ્થાપક બળ F is equal to minus K y1. K સ્પ્રિંગનો બળ અચળાંક છે, K એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, રાઈટ? આ દિશામાં બળ લગાડ્યું છે F. સમીકરણ 1 અને 2 ને સરખાવતા K y1 that is equal to n into a. K y1 that is equal to n into a. હવે સમીકરણ 3 માટે સમીકરણ 3 પરથી પહેલું સૂત્ર જો મને y1 નું જોઈતું હોય તો y1 is equal to m into a upon k થઈ જશે, રાઈટ? આ જ સમીકરણ 3 પરથી omega is equal to a is equal to k by m into y. હવે આ સૂત્રને તમે અહીંયા માઈનસ નિશાની, અહીંયા પણ માઈનસ, અહીંયા પણ માઈનસ. સમીકરણ 5 a is equal to માઇનસ ઓમેગા સ્ક્વેર y1 સાથે સરખાવતા તો માટે ઓમેગા સ્ક્વેર is equal to k by m, તો ઓમેગા is equal to under root k by m. ઓમેગા ની જગ્યાએ તમે લખી શકો છો 2 pi upon t is equal to under root k by m. વ્યસ્ત કરશો તો t upon 2 pi is equal to under root m upon k, અને છેલ્લે આવર્તકાળ તો t is equal to 2 pi under root m upon k. That's it મારા વાલા બચ્ચાઓ. તો આ થઈ ગયો એનો આવર્તકાળ, આ થઈ ગયું એનું કોણીય આવૃત્તિનું સૂત્ર. બિલકુલ સરળ ભાષામાં સરસ રીતે તમને સમજાય. ફાઇન. નાઉ સેકન્ડ, બીજો કેસ, કિસ્સો 2. આકૃતિને સમજી પાછું. હવે દ્રઢાકાર નથી, જોઈ લેજો. સ્પ્રિંગ આવી રીતે છે, આ બાજુ એક બ્લોક છે, બીજો એક બ્લોક આ બાજુ છે, આનું દળ m છે, આનું દળ m છે, અને આમ ખેંચીએ છે અને આમ ખેંચીએ છે. દળ તો બે બાજુ સરખું જ છે, ખેંચીએ છે બે બાજુ એટલે સ્થાનાંતર ડબલ થઈ જશે, રાઈટ? તો અહીંયા લખી શકીએ આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ m દળના બંને બ્લોક પર F બળ લગાડતા સ્પ્રિંગનું સ્થાનાંતર y2 થાય છે,
હવે જો સ્પ્રિંગનું સ્થાનાંતર y2 થાય તો તમે શું સમજી શકો છો? તો લખી શકીએ સ્પ્રિંગનું સ્થાનાંતર y2 થાય છે દરેક પદાર્થના કારણે સ્થાનાંતર y' છે. તો માટે y2 is equal to y' plus y' that is 2y'. જે સ્થાનાંતર અહીંયા y1 થયું એ ત્યાં 2y' થઈ ગયું. બસ આગળની જેમ બહુ સરળ ભાષામાં f is equal to ma. સમીકરણ નંબર 1. પુનઃસ્થાપક બળ વાલા મિત્રો સ્પ્રિંગ એની એક છે તો કે આ દિશામાં બળ f, આ દિશામાં પણ બળ f. પુનઃસ્થાપક બળ f is equal to સૂત્ર થઈ શકશે માઈનસ k અને ટ્વાઇસ y'. આવું મારાથી લખાય. સમીકરણ 2, સમીકરણ 1 અને 2 ને સરખાવો તો m into a is equal to minus 2 k y'. સમીકરણ નંબર 3. આમાંથી તમને y' નું સૂત્ર મળે y' is equal to ma upon 2k minus. જરૂર નથી તેમ છતાં પણ તથા a is equal to minus 2k y' divided by m. આ સૂત્રની આવશ્યકતા છે. સમીકરણ 5 ને આની જેમ માઈનસ ઓમેગા સ્ક્વેર y2 સાથે સરખાવતા, રાઈટ, માટે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2k અપોન m. બરાબર છે? માઈનસ નહીં આવે અહીંયા કારણ કે આ માઈનસ ને આ માઈનસ. તો આના ઉપરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2k બાય m. આવર્તકાળ મળી. જો મારે આવૃત્તિ, કોણી આવૃત્તિ, મારે આવર્તકાળ જોઈએ છે. જે આવર્તકાળનું સૂત્ર છે એનો મતલબ દળની અસર અડધી થઈ છે, આખી નથી થઈ. દળની અસર અડધી થઈ છે. સ્પ્રિંગનો બળ અચળાંક k છે તો એ તો છે જ. દળ m છે, k છે, અહીંયા દળ 2 છે તો અડધો ભાગ આવ્યો વાલા મિત્રો. આવર્તકાળ. હવે તમારા આના ઉપરથી MCQ સ્ટાર્ટ થઈ ગયા. આનું સૂત્ર મળી ગયું, આનું સૂત્ર મળી ગયું. પરીક્ષામાં બંને આકૃતિ પૂછે તો પહેલામાં આવર્તકાળ, પહેલાનો આવર્તકાળ અને બીજાના આવર્તકાળ વચ્ચેનો સંબંધ કેટલો છે? તો આવું સૂત્ર તમે આમાં ગોતો ને તો આનું 1/√2 થાય. છેદમાં છે ને, તો લખી શકાય. અને t1 નામ આપું, t2 નામ આપું તો t2 is equal to t1/√2. ફરીથી t2 is equal to t1/√2. એટલે અહીંયાનો આવર્તકાળ ઘટે છે, અહીંયાનો આવર્તકાળ બને છે. બસ આવી રીતે તમારે દાખલાને સમજવા પડે, એનો આઉટપુટ લેવો પડે અને આ દાખલાનું કન્ક્લુઝન જે હું હમણાં બોલ્યો ને સાહેબ એ તમારો MCQ ગુજકેટ હોય, નીટ હોય, જેમાં તેમાં પૂછાય એ પ્રકારે. ગુજકેટમાં તો 12મું ધોરણ છે પણ આવું દાખલાનું કન્ક્લુઝન પૂછાય એવી વાત કરું છું. બાકી નીટમાં પણ આવશે, જેડબલીમાં પણ હોઈ શકે છે. ફાઇન, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ વાલા બચ્ચાઓ. કમ્પ્લીટ પૂરા દાખલા ગણી રહ્યા છીએ એવું ધ્યાન રાખજો તમે. 14.14, રાઈટ. શું કહે છે પ્રશ્ન? એક એન્જિનના સિલિન્ડર હેડમાં પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક કંપ વિસ્તાર કરતા બમણો સ્ટ્રોક ધરાવે છે. સ્ટ્રોક એટલે પેલા પિસ્ટન ઓઇલની હેડમાં આવે છે ને આમ દોલન કરે છે એના જેવી વાત છે. તો અહીંયા લખી શકીએ ટ્વાઇસ a that is equal to 1 meter. તો a is equal to 1/2 that is equal to 0.5 meter. ઓકે. જો પિસ્ટન 200 રેડિયન પર મીટરની 200 રેડિયન પર મિનિટની કોણીય આવૃત્તિ સાથે દોલન કરે છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 200 રેડિયન પર મિનિટ આવું કંઈક કીધું છે.
બરાબર છે? તો હવે આને મારે કન્વર્ટ કરવું પડશે 200/60 રેડિયન પર સેકન્ડ. બસ આપણે આટલું રાખીએ 20/6 રેડિયન પર સેકન્ડ. તેની મહત્તમ ઝડપ કેટલી હશે? તો લખી શકાય પિસ્ટનની મહત્તમ ઝડપ. પિસ્ટનની મહત્તમ ઝડપ વાલા મિત્રો V maximum. તો V maximum is equal to A omega. વાલા બાળકો A એટલે 0.5, ઓમેગા એટલે 20/6. આ જે જવાબ આવશે તે આ મીટરમાં છે એટલે મીટર પર સેકન્ડ, અથવા તો તમે સેન્ટીમીટર પર સેકન્ડ પણ લખી શકો છો. રાઈટ? તમને એની કિંમત 1 મીટર કીધું છે ક્વેશ્ચનમાં, એટલા માટે મેં 1 મીટર લીધું છે. જો સેન્ટીમીટર હોત, આ 1 મીટરની જગ્યાએ 1 સેન્ટીમીટર હોત તો આ પણ સેન્ટીમીટર, તો આ પણ સેન્ટીમીટર. કરેક્ટ? તો અહીંયા તમારો જવાબ સેન્ટીમીટરમાં થઈ જશે. રાઈટ? પછી આ કન્વર્ટ કરવાની આવશ્યકતા રહેતી નથી. કરેક્ટ? બહુ સહેલામાં સહેલો દાખલો, કશું કરવાનું છે જ નહીં. રાઈટ? રકમ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનો આ એકમને. ફાઇન. .15 જોઈ લઈએ શું છે આપણી પાસે. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ a બરાબર, તો a મૂન, જેને g મૂન કહી શકીએ છીએ, તો 1.7 મીટર સેકન્ડ -2 છે. એક સાદા લોલકને પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ, તો g અર્થની પણ જરૂર પડશે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર આવર્તકાળ તો te 3.5 સેકન્ડ. તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે? t મૂન કેટલા હશે? રાઈટ? તો સાદા લોલકનો આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ, ઓકે, તો t is equal to 2 pi √L/g. વાલા મારા મિત્રો, t is equal to 2 pi, બધું અચળ છે, તો t is proportional to 1/√g. રાઈટ? હવે ડાયરેક્ટ લખું છું Tm/te અંડરરૂટ. જો t અંશમાં છે તો g છેદમાં છે, તો મૂન છે તો g મૂન, આ અર્ધ છે તો g અર્ધ. રાઈટ? g અર્ધ છે 9.8, g મૂન છે 1.7. જવાબ શોધો તો Tm is equal to Te into આ સંખ્યા Tm. ડાયરેક્ટ આન્સર સેકન્ડમાં. વાલા બચ્ચાઓ, દાખલો પૂરો. કરેક્ટ? સરળ ભાષામાં સરળ દાખલો. આ બધી સંખ્યાઓ છે ને ગુણાકાર ભાગાકાર થઈ શકે એવું હોય કેટલીક વાર, તો સીધે સીધા MCQ. રાઈટ? વાલા બચ્ચાઓ, ફિઝિક્સ તૈયાર કરવાની મેથડ મેં તમને બધી બહુ વખત કીધી છે, ફોલો કરતા રહેજો. દાખલા ગણવા માટે બે વસ્તુ આવશ્યક છે. એક, તમારી થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, મોડે કરી નાખો એવું નહીં, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બીજું, સૂત્રો. મેક્સિમમ રિવિઝન સૂત્રોનું કરતા રહેજો. દાખલા અને MCQ સાહેબ એમાંથી જ મળશે. રાઈટ? અહીંયા સુધી મને જોયો, તમારું ફિઝિક્સ મજબૂત બનાવવામાં તમે ફાળો આપ્યો, સિંહ વાઘ જે કંઈ ફાળો આપ્યો કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? પણ કંઈક તમે મજાનું કામ કર્યું તમારા ફિઝિક્સના ડેવલપમેન્ટ માટે. તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. રાઈટ? ટેક કેર. તમારી તબિયત, તમારી હેલ્થ, બધું જ કાળજી રાખજો અને ફિઝિક્સ વાંચતા રહેજો. ઓકે, થેન્ક યુ.